નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરમાં કાલાવડના કોર્પોરેટરને ફેસબુક સ્ટોરી મુદ્દે અપહરણની ધમકી, એક શખ્સ સામે કાલાવડ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ। જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા। સુરતમાં વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો જોવા મળ્યા। અમદાવાદના વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી કરાઈ। અમરેલીમાં જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા। જામનગર શહેરમાં વાહન ચોરો બેફામ બન્યા, કાર અને બાઇક ચોરીના 2 બનાવ નોંધાયા। જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો। સાદો ફોન, ટેકનોલોજીથી દૂરી, નંબર પ્લેટ વગરનું વાહન, તેમ છતાં કેવી રીતે ઝડપાયો બનાવટી સાધુ બની ઠગાઈ કરતો મદારી। વડોદરામાં પાયલોટને માર્ગદર્શન આપતી PAPI સિસ્ટમનું ઇન્સ્ટોલેશન અટવાયું। વડોદરામાં હાથીખાનામાં એક સાથે 11 દુકાનોના તાળા તૂટ્યા, અંદાજે 10 લાખની ચોરી થઈ। ભાવનગરમાં કેરિયા ગામે ખેતરમાં ખાતર નાખતી વેળાએ ટ્રેક્ટરની છાતી વાગી જતા આધેડનું મોત થયું। ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગલ્લા તલ્લા જોવા મળ્યા। રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા। બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજિત, 5થી વધુ વાહનો ભટકાયા, 1નું મોત, અનેક ઘાયલ બન્યા। વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે। આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે। પંચમહાલમાં સરકારી શિક્ષકો પર વર્ષા કૃષિ મંત્રી, મોટો પગાર લેવા છતાં પૂરતું કામ ન કરવાનો લગાવ્યો આરોપ। અમદાવાદમાં લુખા તત્વો બેખોફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઊભા રહી ધમકાવ્યા। અમદાવાદમાં ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ, જોધપુરમાં 2 યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર બન્યા। વિજયની ટીવીકે પણ ભાજપની ઝેરોક્સ કોપી છે, મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યા સ્ટાલિન। પેટ્રોલ ભૂલી જાઓ, ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત કરાઈ। 8 રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવ, યુપીમાં આંધી વંટોળે 5ના જીવ લીધા। ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ જોવા મળી। ખનીજ માફિયાઓ પર તંત્રની તવાઈ, ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું, 1ના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ કરાઈ। જામનગરમાં લાલપુરના મેઘપર નજીક રાજબિહારી હોટલમાંથી નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો। જામનગર શહેર અને જિલ્લામાં દેશી વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી કરાઈ। જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા 2 બાઇક સાથે ચોટીલા હાઈવે પરથી 2 શખ્સો ઝડપાયા। ઓમાન દરિયાની અધવચ્ચે 14 ભારતીયોને લઈ જતી હોડી પલટી, અમેરિકન વિમાનની મદદથી તમામ સુરક્ષિત રહ્યા। મમતા બેનર્જીને વધુ એક ઝટકો, 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચૂકેલા માનસ ભુૈયાએ છોડી TMC। કેરીના વૈશ્વિક બજારમાં ભારતને મોટો આંચકો, જાપાને 20 વર્ષ પછી આપણી કેરી પર કેમ પ્રતિબંધ મૂક્યો। ગુજરાતમાં લાંચિયાઓ બેફામ, 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ટ્રેપ। જામનગરમાં કાલાવડ તાલુકાના ખંડેરા પાસે ફુલઝર એક નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ નોંધાવાઈ।